સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા 13મો જીવનસાથી પરિચય સંમેલન યોજાશે। તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ પારેખ મહેતા વિદ્યાલય લીલાવતી બિલ્ડિંગ બસ સ્ટેન્ડ પાસે આયોજન કરવામાં આવ્યું છે। ઉમેદવારની સાથે તેમના વાલીઓએ પણ હાજરી આપવાની ફરજિયાત રહેશે। આ આયોજન છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે, જેમાં ઘણા દીકરા દીકરીઓના સગપણ પણ થયા છે। બધા જ જિલ્લામાંથી ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે, તેમજ ઉમેદવારોને પરિચય પુસ્તિકા પણ આપવામાં આવશે। બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણના જ કુળમાં પરણે તેવી આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 650 જેટલા યુવક યુવતીઓ આમાં જોડાઈ રહ્યા છે। આ અંગે સમગ્ર માહિતી अब तक મીડિયા હાઉસની મુલાકાતે આવેલા બ્રાહ્મણ સમાજના લોકોએ પૂરી પાડી હતી। હું જનાર્દન આચાર્ય, પૂર્વ પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ ખાતે ઓમ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી છેલ્લા 15 વર્ષથી બ્રાહ્મણ પરિવારોના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓના પરિચય સંમેલનો અમે યોજી રહ્યા છીએ। આ વર્ષનો આગામી કાર્યક્રમ અમરેલી ખાતે 22 ડિસેમ્બરના રોજ યોજેલ છે। પ્રદેશ કક્ષાનો આ કાર્યક્રમ હોય, બધા જ જિલ્લાઓ અને ગુજરાતભરમાંથી ઉમેદવારો ભાગ લે છે અને હાઈટેક લાઈવ ટેલિકાસ્ટ સાથે એ ઘરે બેઠા પણ જોઈ શકે એવી વ્યવસ્થા છે અને આની એક સુંદર મજાની પરિચય પુસ્તિકા પ્રકાશિત થાય છે, જે બધા વાલીઓને અમે આપીએ છીએ। આ અબ તકના માધ્યમથી બહારગામની આવૃત્તિઓ અને આપણા બધા જ જિલ્લાઓમાં આ પ્રવૃત્તિ અને આ પ્રસંગ જે છે અમારો, એનો પ્રચાર અને પ્રસાર થાય અને બ્રહ્મ પરિવારો એમાં ભાગ લે। બ્રાહ્મણ પરિવારોમાં અત્યારે એવું બને છે કે બ્રાહ્મણની દીકરી એ યોગ્ય પાત્રની અપેક્ષાએ ધીરજ ગુમાવી બેસતા બ્રાહ્મણની દીકરી અન્ય જ્ઞાતિઓમાં પરણવા જઈ રહી છે, ત્યારે બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણ પરિવારોમાં જ પરણે અને એને સુયોગ્ય પ્લેટફોર્મમાં યુવક મૂર્તિયા ઉમેદવારો મળી આવે, એની અમારી મુહિમ છે। ગત વર્ષે અમારા કાર્યક્રમમાં 650 યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। આ વર્ષે અમારી અમરેલી ખાતે આ પહેલી જ વખત જે સંમેલન છે, એમાં 1000 જેટલા પરિવારો એમાં ભાગ લેશે અને લગભગ 60% લોકો એમાં વ્યક્તિગત રૂબરૂ આવીને ઉપસ્થિત રહે છે, એવી અમારી ધારણા છે। ઘણા લોકો ઇનામી ને સ્કીમો જાહેર કરે તે દિવસે ને તે દિવસે રિઝલ્ટ મળવું મુશ્કેલ છે, વિચારણા કરીને નિર્ણય લેવાનો હોય। એટલે અમારો કાર્યક્રમ જ્યારે પતે ને પછી અમે લોકો ફીડબેક પણ લઈએ છીએ અને 3 થી 6 મહિનાની અંદર જે લોકોના સ્નેહ સંબંધ થઈ ગયા હોય ને, એ લોકો અમને જાણ કરે છે કે ભાઈ આપણી બુકમાં ને તમારા કાર્યક્રમમાં હાજરી આપવાથી અમારું સંબંધ ગોઠવાઈ ગયો છે। એટલે એ 20-25% તો રિઝલ્ટ અમને મળે જ છે।